તો જય માતાજી મિત્રો, અમે ફરીવાર એક જબરદસ્ત ચેલેન્જ લઈને તમારી સમક્ષ આવી રહ્યા છીએ, બરાબર છે. અને ચેલેન્જનું નામ છે સ્લો સાયકલ, બરાબર છે. જે સૌથી સ્લો સાયકલ ચલાવે એ વિન થશે છેલ્લે. તો વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં, બરાબર. એન્ડમાં તમને બહુ મજા આવશે અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો, બરાબર. જય માતાજી. તો જોઈ લો મિત્રો, આ ચિઠ્ઠીઓ છે, ચિઠ્ઠીઓ વારા પરથી એક એક બધાય લઈ લેશે, બરાબર. અને પછી જેનો પણ પહેલો નંબર આવશે એ સાયકલની શરૂઆત કરશે. તો મિત્રો કોઈને કહેવા જેવું નહીં, કારણ કે પહેલો નંબર મારો જ આવી ગયો, જો બરાબર. પહેલો નંબર મારો આવ્યો છે અને ભાઈ જેનો જે નંબર આવ્યો ને કહી દો હવે બધા વારા. ચોથો નંબર આપણો બીજો આવ્યો કાલના જેમ. મિત્રો મારો ત્રીજો નંબર આવી ગયો છે, બરાબર. તો મિત્રો આપણો છઠ્ઠો નંબર આવી જ ગયો છે. આ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો, તો મજા આવશે જોવાની તમને, બરાબર. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર. આ બાજુ આવી જાઓ, પહેલા નંબર કોઈ નંબર યાદ કરો કે બધા ચીઠી લાવો. પહેલો નંબર આપણો ચોથો નંબર મારો. બધાય હોમે દે તો ભાઈ ત્રીજો નંબર મારો. બધાય તો મિત્રો આપણે ગોપાલજીનો પહેલો નંબર આવી ગયો છે. અને આ જે પાટો આપણે દોરેલો છે ને, ત્યાંથી તો અમે બીજો પાટો દોરેલો આપણે એ પાટે પકવાનો ઓછા સેકન્ડનો. ઓછી સેકન્ડ. સ્લો સાયકલ. રેડી જાણી સ્ટાર્ટ. આ પર મેચે નહીં આવવા જવાનું. પેલા પાટે ટાયર જેવું ક્રોસ થશે એટલે સ્ટોપ થઈ જશે, બરાબર. સ્ટોપ. 27 સેકન્ડ લખી દે. 27. આ જીતવાનું, બીજે કઈ ના જીતે. આવો સાયકલ પેલ લઈ જવાનો. તો મિત્રો બીજો નંબર આપણે આવી જાય ભલુજી. ભલુજી રેડી રેડી તે આપણે સ્ટાર્ટ. હા સાડી સાયકલ. આગળ બહુ ખેંચાવા ગયા ને એટલે આઉટ થઈ ગયા. કેન્સલ ટેન્શન આઉટ. કેન્સલ લખી દેવાનું. આઉટ. તો કઈ દે ભાઈ, ત્રીજો નંબર આવી હું હારી ગયો છું, લીધે નહીં પહોંચી શકે એવું કઈ બોલાવી દે. એકદમ કહી દો ભલુજી હારી ગયા. કહી દે ને એને કેમેરા બોલાવે. ના પોકી ગયા. જય માતાજી મિત્રો, તો જોઈ લો હવે કરણસિંહનો નંબર આવ્યો છે, ત્રીજો નંબર નથી, ત્રીજો નંબર. અને અમારા ગામમાં કહેવાય છે કે ભાઈ કરણસિંહ છે ને એ સાયકલ ચલાવવામાં બહુ એક્સપર્ટ છે, એટલે તમે જોઈ લેજો વિડીયોમાં તો તમને ખબર પડી જશે, બરાબર, કે કેટલા એક્સપર્ટ છે. તો વિડીયોમાં બન્યા રહેજો, જોવાની બહુ જ મજા આવશે. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, બરાબર. જય માતાજી. હવે ચાલુ કરો. રેડી સ્ટાર્ટ. હારી ગયા છે ભાઈ. તો મિત્રો કરણસિંહ પણ આઉટ થઈ ગયા છે અને ભલુજી આઉટ થઈ ગયા, બરાબર છે. એટલે એ બે આ ગેમમાંથી ડિલેટ એટલે બહાર નીકળી ગયા, બરાબર. હા, હવે એક આગળ નંબર આવશે, ચોથો નંબર, તો વિડીયોમાં બને રહેજો, બરાબર. નંબર મારો છે. તો ચોથો નંબર અજયનો છે, એટલે હવે અજયનો નંબર આવશે, બરાબર. ખાઈનો જંગ આવી ગયો છે, બરાબર. એમાં જે અજયસિંહ રેડી થઈ ગયા છે, તો તમે જોજો, કારણ કે છે એ અને દિલીપસિંહ બે બહુ એક્સપર્ટ છે સાયકલ ચલાવવામાં. એ એમના બે સિવાય કોઈનો નંબર નથી આવતો ચેલેન્જમાં, એટલે તમે જોયા કરજો, બરાબર. ચેલેન્જ જોવાની બહુ મજા આવશે. હો, એ તો આ તો સાયકલ આ તો બાઈક હોય ને તો બમો મને ઉડાડે એવો મને શું આ તો. કન્ટિન્યુ રહેજો વિડીયોમાં એન્ડ સુધી, તો જોવાની બહુ મજા આવશે કે છેલ્લે તમને ખબર પડશે કોણ વિન થયું, બરાબર. તો જોઈ લો, આ અજયસિંહનો નંબર છે ચોથો, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. રેડી સ્ટાર્ટ કરો. રેડી સ્ટાર્ટ. સેકન્ડ જોઈએ. હા
ગાય ગાય ના જાય અરે પડી ગયા તો મિત્રો અજય પણ હારી ગયો છે બરાબર. ખાલી 20 સેકન્ડ થઈ હતી અને આગળ નીચે પગ મૂકી ગયો છે એટલે એ પણ હારી ગયા છે બરાબર. એટલે એ પણ આ ગેમમાંથી બહાર બરાબર. તો હવે કોનો નંબર આવો? પાંચમો નંબર. આ લાલચ બેઠી ને એટલે એવું થયું. જો ભાઈ પાંચમો નંબર દિલીપસિંહ નો કોમેડી કલાકાર છે, જબ્બર મજા આવશે. સાયકલ કેવી ચલાવે છે જોઈ લેજો તમે બરાબર. મિત્રો જો હવે દિલીપસિંહ નો નંબર આવી ગયો છે બરાબર, એટલે આપણે એમને થોડું પૂછી લઈશું કે ભાઈ તમે સાયકલ કેવી રીતે ચલાવો છો બરાબર. તો દિલીપસિંહ તમે સાયકલ કેવી રીતે ચલાવો છો? કે મને વાત મળી ગઈ કે ભાઈ તમે જબરદસ્ત સાયકલ ચલાવો છો એમ. અને સાયકલ વળી જેવી દેવી નહીં, સાયકલ ઉપર સાયકલ ચલાવતા હોય તમે કોમેડી કરો છો તો મિત્રોને કેવું આજે તમે કોમેડી કરશો? ના મિત્રો આગળ કોઈ જીતવાની કોશિશ કરીશું આપણે. એવું છે, તમે જીતવાની કોશિશ કરશો બરાબર. તો હવે તમે કન્ટિન્યુ ચાલુ કરી દો બરાબર છે. ટાઈમર ચાલુ કરે એટલે ચાલુ કરી દો અને બને ને એટલી કોશિશ કરજો કે તમે વિન થાવ બરાબર. હા ચલો રેડી? કેટલા કરજો જજો હા સ્ટાર્ટ. તો મિત્રો જો મિત્રો અહીંયાથી કહેવાનો મતલબ એ ને કે ભાઈ તરવાર કાઢ્યા પહેલા જ યુદ્ધ હારી ગયા છે દિલીપસિંહ. તો હવે જો તમને બે શબ્દ કહી દઈશ. આવો શું કહો છો ભાઈ? મિત્રોને શું કહેશો? મિત્રો ખતરનાક ખાઈ કાયમ ફસાઈ ગયું. જો મિત્રો ટાયર ફસાઈ ગયું છે બરાબર, એટલે હારી ગયા. અમને હાર મોન લીધી છે બરાબર. હવે કોઈ રહું નહીં ને ભાઈ. હવે હજુ આ છેલ્લો નંબર હવે અજયનો આવ્યો બરાબર. તો જોજો વિડીયોમાં તો તમને છેલ્લે ખબર પડશે કે વિન કોણ થયું બરાબર. બધાની મહેનત સારી કરી છે જો, પણ ચોકડીઓ વાજી કે બધા આઉટ. તો જોઈ લો ભાઈ ટાઈમર ચાલુ કરે. રેડી? ટાઈમર ચાલુ કરો. 52 25 ટાઈમર બતાવજે રે મને. અહીં જ લે ટાઈમર પર. ના એ તો ટાઈમર તો આવી જ જાય ને, બધામાં આવી જાય નહીં. સ્ટાર્ટ. ચલો ભાઈ સ્ટાર્ટ. કમોન એટલે કમોન. વાંકી નહીં, સીધી લાવો. સીધી સીધી વાંકી નહીં. આગી પાછી કરે એટલે ખબર પડી જાય, સેકન્ડ વધી જાય. ખબર તને? ફાસ્ટ 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 યાર ફાસ્ટ કમોન ફાસ્ટ 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 લીટી પાર પાછું ટાયર આગળ લાવવાનું. આ ટાયર અંદર આવી જવું હતું તો ભાઈ મિત્રો મહેનત બહુ સરસ કરી હતી પણ ખાલી 1 સેકન્ડ આગળ નીચે પગ મૂકી દીધું બરાબર, એટલે હારી ગયા. આપણે બધાને પાછલા ટાયરે સ્ટોપ કર્યો. ટાયર ગોવામાં જો આવનામ પાછલા ટાયરે. તો મિત્રો આજનો વિનર આપણે કોણ હે? ગોપાલજી. ગોપાલજી માટે કશું કહેવાનું બોલો મિત્રો જીતવાનો હતો પણ સેકન્ડ વધારે ખેંચી પણ એમાં પાછલું ટાયર મારું આગળ ના ગયું એટલે હું આઉટ થઈ ગયો. શું કરે લે? ઉભો રહો ઉભો રહે. ऐसा पड़ गया मेरा. તો મિત્રો આજની ચેનલ સારી લાગી હોય તો વિડીયોને શેર, લાઇક ને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. जय माता.